બધા ભણો છો ને, તમારે કયા વિભાગમાં જવું, તમારે સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું જાતે નક્કી કરજો. તમારે કઈ સ્કૂલમાં કે કઈ કોલેજમાં ભણવું એ પણ કદાચ તમારા મા બાપ છૂટ આપે તો જાતે નક્કી કરજો. પરંતુ જ્યારે ઉંમર થાય અને ત્યારે તમારે તમારો જીવન સાથી પસંદ કરવાનો આવે ને, ત્યારે તમારે નહીં પરંતુ તમારા મા બાપની અનુભવની આંખે એને પસંદ કરવા દેજો, નહીં તો ક્યાંક તમે ભૂલા પડી જશો. દીકરીને જ્યારે લક્ષ્મી સ્વરૂપા માનવામાં આવે અને પછી એ દીકરી જ્યારે કોઈના સાથે જ્યારે જતી રહે, એ મા બાપના પગ નીચેથી ધરતી ખસી જાય છે. જ્યારે દીકરી જતી રહે ને કોઈ એવા વ્યક્તિના સાથમાં, ત્યારે મા બાપના આયુષ્યમાંથી 10 વર્ષ ઓછા થઈ જાય છે. આ યાદ રાખજો. જેમાં જ્યારે બાપ એમ કહે ને મારે મારી દીકરીને મળવું છે, ત્યારે દીકરી શું કહે? પોલીસ સ્ટેશનમાં આવજો. જે બાપ કોઈ દી પોલીસ સ્ટેશનમાં ન ગયો હોય એ બાપને પોલીસ સ્ટેશનના પગથિયા પણ ચડાવે. અને તોય પાછું એ બાપ એમ કહે બેટા હશે ભૂલ થઈ ગઈ, તું પાછી આવી જા. અને ત્યારે દીકરી એમ કહે ને હું તમને ઓળખતી નથી, ત્યારે બાપને માના પગ નીચેથી ધરતી ખસી જાય છે. માટે હું ચોક્કસ દીકરીઓને કહીશ કે કોઈ તમને નાનકડો મોબાઈલ આપી દે એટલે પછી તમે તમારા મા બાપને ભૂલી જાઓ છો. કોઈ તમને બાઈક ઉપર 2-4 ચક્કર મરાવી દે છે એટલે તમે તમારા મા બાપને ભૂલી જાઓ છો? ના, તમે સીતા, સાવિત્રી, અનસુયાના સંતાનો છો. જે મા બાપે 15-20 વર્ષ 25 વર્ષના તમને કર્યા, એ મા બાપને કેવી રીતે ભૂલી શકાય? આટલી બધી દીકરીઓ એક પાલક માતાના હિસાબે હું જગતની દરેક દીકરીઓને ચોક્કસ કહીશ, તમારા મા બાપ એ તમારા ભગવાન છે. યાદ રાખજો. એ જે નિર્ણય લેશે એ હંમેશા તમારા હિતમાં હશે. તો આવી આ દીકરીઓ અહીંયા જ્યારે આવી છે, બધાનો સ્વાભાવિક રીતે આગ્રહ હોય આયોજકોનો કે દીદી દીકરીઓ અહીંયા આવે. ચોક્કસ આ દીકરીઓ તો હમણાં વસો કથા હતી તો ત્યાં મને લાગે 2 વાર આવી, 2 વાર તો ત્યાં આવી હતી વસો. એના પેલા કંઈક બીજી કંઈક કથા હતી ત્યાં પણ, જ્યાં પણ કથા હોય પેલી બાજુ અઈઠોર છેક અમારે ગણપતિ મંદિર ત્યાં કથા, તો ત્યાં પણ અમારે દાદા દીકરીઓને ત્યાં પણ બોલાવે. એટલે સ્વાભાવિક રીતે દીકરીઓ અમારા આશ્રમની અંદર સંસ્કારી અને સુલક્ષણા દીકરીઓ છે. એટલે સ્વાભાવિક રીતે એને પણ આમાં રુચિ છે એવી આ બધી દીકરીઓ છે. અને જો અહીંયા જેટલી દીકરીઓ એની અમારે આશ્રમની દીકરીઓ જોડે બેઠી છે ને, બધા એક યાદ રાખજો, આ દીકરીઓ રોજ સવારે 5 વાગે ઉઠે છે. તમે બધા એની જોડે બેઠા છો, સવારે 5 વાગે ઉઠજો તો બોલે દીદી અમારે તો ઉઠીએ છીએ પણ અમારી મમ્મીઓ જ 7 વાગે ઉઠે છે. આવું છે બધું. ઘણા આવીને એમ કે દીદી અમારે અમારા છોકરાઓને ત્યાં મૂકવા હોય તો હું કેમ? તો બોલે થોડા સંસ્કાર આવે ને. બોલે પણ તમે થોડા રાખો ને, થોડુંક એને આપો શિક્ષણ. અમારા આશ્રમમાં એક ક્રાઇટેરિયા છે, જેના મમ્મી પપ્પા ગુજરી ગયા હોય અથવા તો મમ્મી કે પપ્પા બેમાંથી એક ન હોય અને બહુ દીકરી દુઃખી થતી હોય તો એ દીકરીઓ માટે અમારો આશ્રમ છે. એટલે ક્યાંય પણ ઘણા એમ કહે દીદી અમે તો તમારી કથા કરાવવાની હોય, આ ચંદ્રપ્રસાદ દેસાઈ હોલમાં આવડી મોટી મોટી કથાઓ થાય, તમારી આ બાજુ બેટી બચાવો મેદાનની અંદર આવડી મોટી મોટી કથાઓ થઈ, અમારે તમારી કથા કરાવવી હોય તો અમારે તમને શું આપવો? યાદ રાખજો, તમારે મને કંઈ આપવું છે, રોજ કહું છું કે કંઈ આપવું જ છે, ચોક્કસ આપજો. શું? આવી કોઈ દીકરી હોય તમારા ગામમાં, તમારા સમાજમાં, તમારા એરિયામાં જેના મા બાપ ગુજરી ગયા હોય, એ દીકરીને મારી ગોદમાં આપી દેજો. એ જ મારી દક્ષિણા છે, એ જ મારી ભેટ છે.